નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા ડભોઈ વાઘોડિયા અને ચાણોદ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ દારૂનો નાશ કરતી વડોદરા ગ્રામ્ય પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડી રહેલ મુદ્દામાલનો નાશ અંગે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ. જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાકેશ પટેલ સાહેબે ડિવિઝનમાં સમાવિષ્ટ થતા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂના મુદ્દામાલના નાશના નિકાલ અંગે કાર્યવાહી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે આધારે જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડભોઈ પોલીસ સ્ટેશન એકે ભરવાડ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશન ડીઆર ભાદરકા શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર ચાણોદ પોલીસ સ્ટેશન ડભોઈ વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનમાં પડી રહેલ પ્રોહિબિશન મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી મુદ્દામાલના નાશ માટે કાર્યવાહી હાથ ધરેલ અને નામદાર કોર્ટ તરફથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મળતા સિદ્ધપુર ગામ ખાતે આવેલ તુલસી રેસિડેન્સી ખાતે પંચોના માણસો તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી શ્રીએન ચૌધરી સાહેબ ડભોઈ ડિવિઝન તથા શ્રી એસએમ માંગરોલિયા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા ઉપરોક્ત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની હાજરીમાં ડભોઈ પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 25 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 10,123 જેની કુલ કિંમત રૂપિયા 13,09,003 વાઘોડિયા પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 32 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 834 જેની કુલ કિંમત રૂપિયા 87,080 ચાણોદ પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 4 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 10,416 જેની કુલ કિંમત 26,07,206 મળી બોટલ કુલ નંગ 21,373 જેની કુલ કિંમત 40,03,289 નો મુદ્દા માલ ઉપર રોલર ફેરવી જથ્થાને સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવેલ છે.